કરીએ તો બારડોલી નગરપાલિકા 36 જેમાંથી વોર્ડ નંબર 9 ની વાત કરીએ બીજેપી 4 જ્યારે કે કોંગ્રેસ અને આપ 0-0 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે કુલ 36 બેઠક અને ભાજપ પાસે 32 કોંગ્રેસ પાસે 3 અને અપક્ષ પાસે 1 એટલે અપક્ષો પણ 1-2 કરીને કદાચ આંકડો જોઈએ તો એ પણ વધી જાય છે અહીંયા સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની પહેલી વખત ચૂંટણી થઈ રહી છે અને 6 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે। વોર્ડ નંબર 1, 2, 10, 6, 7 અને 11 માં ભાજપની પેનલ જીતી છે। વિજયી ઉમેદવારોને વધાવવા ફુલાર પહેરાવી અને ફૂલ વર્ષા કરીને હાલ એક ફુલેકું પણ કાઢવામાં આવી રહ્યું છે। વિપક્ષને કારમી હારનો અહીંયા સામનો કરવો પડી રહ્યો છે। ડાંગની વાત કરીએ, ડાંગમાં આહવા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકમાં આહવા તાલુકાની એક કોંગ્રેસના ફાળે આવી છે, જિલ્લા પંચાયતની એક બેઠક પણ કોંગ્રેસના ફાળે ગઈ છે। બોરસદ તાલુકા પંચાયતથી પણ કોંગ્રેસની આ ચોથી જીત। નાપાવાટા બેઠક પર કોંગ્રેસ વિજયી થયું છે। મુસ્તફા રાણા વિજયી થયા છે। ભાજપને 2156 વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસને 3017 વોટ મળ્યા છે બોરસદ તાલુકામાં। બિલકુલ વ્યારા તાલુકા પંચાયતમાં પણ કુલ 20 બીજેપીને 3 અને કોંગ્રેસને 2 મહત્વપૂર્ણ સમાચાર। બગસરા તાલુકા પંચાયતમાં આપનો કબજો, સૌરાષ્ટ્રના એવા વિસ્તારો 54 બેઠક પરથી માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ છે તો સતત અપડેટ આપી રહ્યા છે। પૂર્વ એમએલએ ભાયાની જૂનાગઢ જિલ્લા પંચાયતની સીટ પર અહીંયા હાર થઈ છે તો સુરત મનપામાં હજુ આપનું ખાતું નથી ખુલ્યું। જ્યાં સુરત મનપામાં ત્યાં વિપક્ષમાં જ્યાં આમ આદમી પાર્ટી જોવા મળતી હતી આ પહેલા, ત્યાં અત્યારે ખાતું પણ ખુલતું જોવા નથી મળી રહ્યું તો બગસરા તાલુકા પંચાયતમાં પણ આપનો કબજો પ્રશાંતભાઈ ઘણી જગ્યાએ જ્યાં આપ દેખાતી નથી ત્યાં અત્યારે આપ છે એટલે ઝાડુ ફરી ગયું છે। ત્યાં બે ત્રણ આમાં ફેક્ટર છે। જેમ સુરતમાં ગઈ વખતે પાસના હિસાબે 27 સીટ જીતી, ત્યાં CR પાટીલે પણ ચેલેન્જ આપ્યું। આ વખત આપણે જોઈએ કે સુરતમાં આમ આદમી પાર્ટી હજી ખાતું ખોલ્યું નથી। આપના મુખ્ય 3-4 ચહેરા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, ગારિયાધાર, સુધીર વાઘાણી 4 ધારાસભ્ય છે। એટલે જ્યાં આપના મુખ્ય કદાવર ચહેરા છે એમણે એમના વિસ્તારમાં આ વખતે મહેનત કરી છે, પહેલી વાર મહેનત કરી છે અને એ મહેનત ક્યાંક ને ક્યાંક રંગ બી લાવી છે ને દેખાઈ રહી છે કે 2-3 જગ્યાએ એટલે જોયું આપણે એક જગ્યાએ તો આપની આખી બહુમતી આવી ગઈ છે ને કબજે કરી છે નગરપાલિકા। તો આ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો પગ પેસારો વધી રહ્યો છે। 2 દિવસ પહેલા રાઘવ ચડ્ડાના ઇસ્યુ થયા પછી લોકોને એવું લાગ્યું કે ભાઈ આની અસર મતમાં દેખાશે, આમ થશે તેમ થશે, પણ એ લોકો એમની રીતે મજબૂત રહ્યા। હવે તમે જુઓ આગળ જતા શું થાય છે, કારણ કે આમ આદમી પાર્ટીની તકલીફ નોર્મલી એવી હોય છે કે ચૂંટણીના 6 મહિના પહેલા એ લોકો ખૂબ ગાજે, જેમ જેમ ચૂંટણી નજીક આવે ફુગ્ગો ફૂટતો હોય છે। સુરતમાં હવાલાકાંડ નડી ગયું, દીકરીનો જે મુદ્દો હતો ત્યાર પછી ઓડિયો વિડિયો સામે આવ્યા, શું આ બધા મુદ્દાઓ નડતા હોય છે? આ બધું તો ફેક્ટર ખરું, પણ સુરતમાં મેઇન તો પાસ ફેક્ટર જ। જેમ ગઈ વખતે કેવું હતું કે ધાર્મિક માલવિયાએ એવું કીધું હતું પરેશ ધાનાણીને કોંગ્રેસમાં કે ભાઈ અમે જ્યાં કહીએ, અમે જેમને કહીએ એમને તમારે ટિકિટ આપવાની, જે પરેશભાઈએ ના સ્વીકાર્યું એટલે પાટીદાર સમાજ આખો એક થયો અને મેં જે તમને વિધાનસભા 2-3 ગણાવી એમાં ટોટલ આવી રીતે 8 વોટ થતા હતા। સુરતમાં શું નડી ગયું? કારણ કે એ ગોપાલ ઇટાલિયા જે કહેતા હતા પ્રચાર વખતે કે અહીંયા આટલી ભીડ છે, બીજેપીના સભાઓ જુઓ ત્યાં ખાલી ખુરશીઓ છે, મેં કીધું કે જાઓ તમે ત્યાં જઈને બેસી જાઓ તો થોડીક ભીડ વધારે દેખાય, શું જવાબ આપશે એમને? આમાં એવું છે ને, ઘણી વખત ગાજ્યા મેં વરસેલી જેવું છે। ગોપાલભાઈ જ્યારે સુરતમાં આના પહેલા જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા કુમારભાઈ કાનાણી સામે, ત્યારે પણ તમને ખબર હોય તો આવી જ વાણી વિલાસ અને આ પ્રમાણેની જ જે આપણે કહીએ ને કે જે ભાષાનું જે સ્તર જળવાવું જોઈએ એ જ ન જળવાય અને ક્યારેક આ બહુ મોટા જ્યારે ક્લેમ્સ કરવામાં આવે અને પછી એમાં જ્યારે પરાભવ થાય ત્યારે ખરેખર એમાં નીચા જોણું થાય, બીજું કંઈ ના થાય। આમ આદમી પાર્ટીના મુંગેરીલાલ કે હસીન સપને તમને ખબર હોય તો ગઈકાલે ફેસબુક લાઈવ કરીને આ જ ગોપાલભાઈએ જે પ્રમાણેનો વાણી વિલાસ કર્યો, આજે ગુજરાતના IPS એસોસિએશને લેખિતમાં સ્ટેટ ઇલેક્શન કમિશનને ફરિયાદ આપી છે કે ભાઈ એમની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ, કારણ કે ગમે તેમ કરીને તમે પોલીસ કેડરને કે આખા બંધારણીય તંત્રને તમે ડેનિગ્રેટ કરવાનું કામ કરો તે કોઈ પણ હિસાબે ન ચલાવી લેવાય। એ જ રીતે આખું જે સુરતમાં તમે હમણાં જ કહ્યું એ વાત બિલકુલ સાચી છે। હવાલાકાંડ જે આવ્યો, જે પ્રમાણે ત્યાં મહિલાઓની સાથેનું જે વર્તન થયું, આ બધી જ બાબતો એવી છે અને પ્રશાંતભાઈએ બહુ સાચી વાત કહી। ગયા વખતે એક પાસનું આખું એક સબળ ફેક્ટર એ આમ આદમી પાર્ટીને બાય ડિફોલ્ટ એડવાન્ટેજ અપાવી ગયું અને આ વખતે CR પાટીલ સાહેબે બરાબર કહ્યું હતું કે જે 27 બેઠકો ગયા વખતે જીત્યા હતા, આ વખતે એ પ્રમાણેનું પરફોર્મન્સ કરી બતાવો। ટ્રેન્ડની જો વાત કરીએ તો બેઠકોની સ્થિતિ અત્યારે તમે જો 9,992 માંથી 3,244 ના જે પરિણામો અથવા આગળ ચાલી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી 2,675 પર સ્ટ્રાઇક રેટ સાથે આગળ ચાલી રહી છે અને ઘણી બેઠકો કબજે કરી લીધી છે। કોંગ્રેસ માત્ર 411